પાટણ જિલ્લાના સમી ખાતે વઢિયાર યુવા સેવા સમિતિ સમી દ્વારા વઢિયાર રત્ન એવોર્ડ 2026નો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। જલાલાબાદ રોડ પર આવેલી અખૈયાવાડી ખાતે આયોજિત આ સમારંભમાં સેવાકીય, સામાજિક, રાજકીય તેમજ વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ કામગીરી કરનારા વઢિયાર સમાજના 50 રત્નોને સન્માનિત કરવામાં આવ્યા હતા। છેલ્લા 3 વર્ષમાં અત્યાર સુધી કુલ 120 લોકોને વઢિયાર રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હોવાનું સમિતિએ જણાવ્યું હતું। જે આ કાર્યક્રમમાં સાધુ સંતો, રાજકીય અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। મહેમાનો માટે વઢિયારની પરંપરાગત વાનગીઓ પીરસવામાં આવી હતી। જે આ પ્રસંગે અનેક ધારાસભ્યો, જિલ્લા અને તાલુકા સ્તરના અગ્રણીઓની હાજરીમાં કાર્યક્રમ ભવ્ય રીતે સંપન્ન કરવામાં આવ્યો હતો। વઢિયાર સેવા સમિતિ દ્વારા આ વઢિયાર ભૂમિના દરેક સમાજમાંથી જે કંઈ અલગ અલગ ક્ષેત્રોમાં ખૂબ સારી સેવા અને કામ કર્યું છે એવી વિશિષ્ટ પ્રતિભાઓને નવાજવા માટેનું શ્રી પ્રકાશભાઈ નાણોદા અને વઢિયાર સેવા સમિતિના સભ્યો દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન થયું, જેમાં કુલ 58 એવા વિશિષ્ટ વ્યક્તિઓને કે જેમણે ખેતી ક્ષેત્રમાં સારું કામ કર્યું છે, ગૌ સેવામાં પણ કામ કરે છે, કોઈ વિશિષ્ટ પ્રતિભા સાહિત્યમાં છે, એવા અલગ અલગ લોકોને સમગ્ર ખૂણે ખૂણેથીને શોધી લાવી અને એમનું સન્માન કરવાનો કાર્યક્રમ કર્યો છે। કુલ 58 લોકોને એમને વઢિયાર રત્ન એવોર્ડથી નવાજ્યા છે। ત્યારે આ પ્રસંગે અમારી સાથે રાધનપુરના લોકપ્રિય ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર, બહુચરાજીના ધારાસભ્ય શ્રી સુખાજી ઠાકોર અને આ જિલ્લો પરિચય અને આપ આજે વઢિયાર રત્ન એવોર્ડથી સન્માનિત થયા છો, શું કહેવા માંગો છો? જી, હું નનુભાઈ સિંધવ, વ્યવસાય શિક્ષક, અહીં સમીની પ્રાથમિક કન્યા શાળા નંબર 1માં સેવા બજાવું છું। આજે અહીંયા વઢિયાર યુવા સેવા સમિતિ દ્વારા વઢિયાર પ્રદેશની વિશિષ્ટ પ્રતિભાઓ, મતલબ સાહિત્ય ક્ષેત્રે જેનું વિશેષ પ્રદાન છે, સમાજ સેવામાં જેનું વિશેષ પ્રદાન છે, ગૌ સેવામાં જેનું વિશેષ પ્રદાન છે, સેવાકીય પ્રવૃત્તિઓમાં જેનું વિશેષ પ્રદાન છે, એવી આ વઢિયાર ધરાની વિશિષ્ટ પ્રતિભાઓને વઢિયાર યુવા સેવા સમિતિ દ્વારા સન્માનવાનો આ કાર્યક્રમ છે। અને એમાં વિશિષ્ટ પ્રતિભા સંપન્ન વ્યક્તિઓના સન્માનની જે યાદી છે એમાં મારો પણ આજે સમાવેશ છે। આપને કયા ક્ષેત્રે એવોર્ડ? વિશિષ્ટ પ્રતિભા સારી વ્યક્તિ તરીકે મને આજે અહીંયા મારું સન્માન થવા જઈ રહ્યું છે। આજે વઢિયાર રત્ન એવોર્ડનો કાર્યક્રમ, શું કહેવા માંગો? ખૂબ આજે આનંદની વાત છે કે વઢિયાર યુવા સમિતિ દ્વારા જે આજે એ વઢિયાર રત્ન એવોર્ડનું એક ખૂબ સુંદર આયોજન કર્યું। અને એની વિશેષતા એ કે દરેક સમાજના જે સાચા હીરા હતા એને ગોતીને લાવીને એવોર્ડ આપ્યા। એ દરેક સમાજના લોકોને એવોર્ડ આપીને સન્માન કર્યું। એ ખૂબ આનંદની વાત છે। ખૂબ એમને હું હૃદયથી શુભકામના પાઠવું છું કે જે સેવાના કાર્યો કરે છે એને ખૂબ ખૂબ અભિનંદન।